આજે ઘણા બધા રિસર્ચ પછી મને એક એવી પ્રોડક્ટ જાણવા મળી છે કે જેની ડિમાન્ડ ગ્લોબલ માર્કેટની અંદર ખૂબ જ સારી એવી છે અને હું વાત કરી રહ્યો છું પ્લાન્ટ બેઝ લેધરની। કારણ કે આજે પૂરી દુનિયા એનિમલ લેધર છોડીને પ્લાન્ટ બેઝ લેધર ઉપર આધાર રાખી રહી છે। આ લેધર પાઇનેપલના પાંદડા, કેળાની છાલ અને નાળિયેરના કાચલામાંથી બને છે, એટલે કોઈ પણ પ્રાણીને નુકસાન થયા વગર આ લેધર બને છે અને તે ટકાઉ પણ એનિમલ બેઝ લેધર જેટલું જ હોય છે। 2025-26માં આ પ્રોડક્ટની ડિમાન્ડ એટલી વધી છે કે યુરોપ, USA અને કેનેડાની ફેશન બ્રાન્ડ કે જે ઇન્ડિયાથી વિગન લેધરના જેકેટ્સ, બેગ્સ, વોલેટ્સ અને ફૂટવેર આઇટમ એ મોટા પાયે ઇમ્પોર્ટ કરી રહી છે અને 2030 સુધીમાં આ માર્કેટ $45 બિલિયન કરતા પણ વધુનું થઈ જશે। અને એમાં પણ જો તમે વિગન લેધરની શીટ્સને બદલે તેને કોઈ ફિનિશ પ્રોડક્ટમાં એટલે કે બેગ્સ, વોલેટ્સ કે પછી જેકેટના ટાઈપમાં બનાવીને તમે તેને એક્સપોર્ટ કરો છો તો તેમાં પણ તમારો પ્રોફિટ ખૂબ જ સારો થઈ જશે। એટલે જો તમે પણ આ પ્રોડક્ટના સપ્લાયર અને આ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવાની રીત જાણવા માંગો છો તો મને ફોલો કરીને કોમેન્ટ કરો લેધર, એટલે હું તમને આની સ્ટેપ બાય સ્ટેપ બધી જ પ્રોસેસ તમારા DM માં મોકલી આપીશ।